તમારી લાઈફમાં એક એવી વસ્તુ છે જે તમને દરરોજ કંટ્રોલ કરે છે, પણ તમે એને જોઈ નથી શકતા. જો તમને એ કંટ્રોલ કરતા આવડી જાય તો તમારું જીવન થોડાક જ દિવસોમાં બદલાઈ શકે છે. એ પૈસા નથી, એ નસીબ નથી, એ તમારી આર્થિક સ્થિતિ નથી, એ તમારું બિલીફ એટલે કે માન્યતા છે. Welcome to the Manifestation series. પાર્ટ 3 બિલીફ માન્યતા. બિલીફ એટલે શું? જે વસ્તુ તમે દિલથી સાચી માનો છો એ જ તમારી રિયાલિટી બની જાય છે. તમે બોલો કે ન બોલો, તમારું મગજ નક્કી કરી ચૂક્યું હોય છે, આ મારા માટે શક્ય છે અથવા આ મારા માટે શક્ય નથી. વિચારો આવે છે અને જાય છે, પણ માન્યતા અંદર બેસી જાય છે. તમે વિચાર કરો, હું સક્સેસફુલ બની શકું છું, પણ અંદરથી અવાજ આવે, પણ મારામાં એટલી ક્ષમતા જ નથી. અને બસ મેનિફેસ્ટેશન ત્યાં જ અટકી જાય છે. એક સિમ્પલ એક્ઝામ્પલ જુઓ. એક બાળક સ્કૂલમાં ફર્સ્ટ ટાઈમ બોલે છે ત્યારે બીજા લોકો હસે છે. એ દિવસ પછી એ બાળકનું બિલીફ શું બની જાય છે? હું સારી રીતે બોલી શકતો નથી. અને પછી આખું જીવન સ્ટેજ ફિયર, લો કોન્ફિડન્સ, મિસ્ડ ઓપોર્ચ્યુનિટીઝ. તમારી માન્યતા તમારું ભવિષ્ય નક્કી કરી દે છે. ઘણા લોકો કહે છે, હું ઘણા બધા પૈસા કમાવા માંગુ છું, પણ અંદર બિલીફ શું છે? પૈસા કમાવા બહુ મુશ્કેલ છે. અમીર લોકો નસીબદાર હોય છે. મારા પરિવારમાં કોઈ અમીર નથી. તો રિઝલ્ટ શું આવશે? જે તમારું બિલીફ છે એ જ. અને પછી તમને એમ થશે કે મને પહેલાથી ખબર જ હતી કે આમ થશે. મેનિફેસ્ટેશન ફેલ નથી થતું. ખોટી માન્યતાઓને લીધે મેનિફેસ્ટેશનનો રસ્તો બ્લોક થઈ જાય છે. એટલે જ અફર્મેશન્સ અને સકારાત્મક વિચારો ઘણીવાર કામ નથી કરતા. તમે રોજ બોલો છો, હું સક્સેસફુલ છું, પણ અંદરથી માઇન્ડમાં ડાઉટ થાય છે, શું હું કરી શકીશ કે નહીં? જો ડાઉટ કરશો તો મેનિફેસ્ટેશન કામ કરશે નહીં. હવે બિલીફ ચેન્જ કેવી રીતે કરવું? સ્ટેપ 1 અવેરનેસ. બિલીફને ઓળખવું. જ્યારે જીવનમાં એકની એક પ્રોબ્લેમ ફરીવાર આવે ત્યાં બિલીફ છુપાયેલું હોય છે. જેમ કે હું મહેનત કરું છું પણ પૈસા અટકી જાય છે. પહેલા બિલીફ ઓળખો. દર વખતે પૈસા આવે તે પહેલાં હું અંદરથી શું ફીલ કરું છું? તમે અંદરથી ફીલ કરો છો કે હંમેશાની જેમ આ પૈસા પણ મારી પાસે ટકશે નહીં, આવા નેગેટિવ બિલીફના લીધે તમને પરિણામ પણ નેગેટિવ જ મળશે. પછી તમને થશે કે મને ખબર જ હતી કે મારી પાસે પૈસા ટકશે જ નહીં. આ વિચાર નથી, આ માન્યતા છે. સ્ટેપ 2 રિપ્લેસ. બિલીફને બદલો. જેમ કે જૂનું બિલીફ છે, પૈસા કમાવા બહુ મુશ્કેલ છે. એની જગ્યા એ નવું બિલીફને માઇન્ડમાં ઉતારો. પૈસા સ્કિલ્સ અને વેલ્યુથી આવે છે, તો હું નવી સ્કિલ્સ શીખી શકું છું. સ્ટેપ 3 ઇમોશન પ્લસ રેપિટિશન. બિલીફને ઇન્સ્ટોલ કરવું. ઇમોશન વગર બિલીફ ઇન્સ્ટોલ થતું નથી. સવારે ઉઠીને આંખ બંધ કરો, 5 મિનિટ ઊંડો શ્વાસ લો, પછી બોલો, હું સેફ છું, હું કેપેબલ છું, હું ઇમ્પ્રૂવ થઈ રહ્યો છું, હું પૈસા કમાઈ રહ્યો છું. અંદરથી ફીલ કરો, રશ નહીં. જેમ કે જ્યારે ડર લાગે ત્યારે, મીટિંગ પહેલાં ગભરામણ ફીલ થાય ત્યારે, ફીલ કરો કે આ ડર જીવનમાં આગળ વધવાનો સંકેત છે. માઇન્ડ નવા બિલીફ્સને એક્સેપ્ટ કરે છે. બિલીફ તમારા મોબાઈલના સોફ્ટવેર જેવું છે. તમે એપ ચેન્જ કરો, વોલપેપર ચેન્જ કરો, પણ સોફ્ટવેર જૂનું હોય, ફોન સ્લો જ રહેશે. લાઈફ પણ એવી જ છે. બિલીફ અપડેટ નહીં થાય તો રિઝલ્ટ ચેન્જ નહીં થાય. યાદ રાખજો,
તમે જે વિશ્વાસ કરો છો બ્રહ્માંડ તમને એ જ સાબિત કરે છે. જો આજે એક બિલીફ પણ ચેન્જ થઈ ગયું તો તમારું જીવન ચેન્જ થવાની શરૂઆત થઈ ગઈ છે. સબસ્ક્રાઇબ કરો આ ચેનલને, કેમ કે મેનિફેસ્ટેશનના નવા વિડીયોઝમાં તમને જીવન બદલવાના અવનવા રહસ્યો જાણવા મળશે.